સત રાધે કૃષ્ણ રાધે શ્યામ ધર્મમ ચર સત્યમ વદ. પુસ્તકનું નામ છે પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, સંત રાધેશ્યામજી કૃત. પ્રકરણ 3, મહેતાજી ને દંતકથાઓ. મહેતાજી સંબંધી પ્રચલિત કેટલીક દંતકથાઓ તદ્દન બેહુદી, અસંગત ને અસંભવિત છે. એના એક પણ પદમાં આમાંની કોઈ પણ દંતકથાનો ઉલ્લેખ નથી. પેલું એક અસંભવિત વાત મૂર્ખતાથી એવી જોડી કાઢવામાં આવી છે કે મહેતાજીને રાસનું દર્શન થયું ત્યારે ભગવાનના સ્વરૂપને નિહાળવા મહેતાજીએ હાથમાં મસાલ રાખી હતી અને પોતાનો હાથ બળી ગયો તો પણ તેનું તેને ભાન ન રહ્યું. ઉપરના લોક તો અતિ ઉજ્જવળ હોય, એમાંય ભગવાનનું ધામ તો સ્વયં પ્રકાશી, જ્યાં સૂર્યચંદ્રની પણ ગતિ નથી, ત્યાં કોઈ સ્થૂળ વસ્તુ જ ન હોય. ભગવાન સ્વયં પ્રકાશી છે ને વિશ્વની બધી જ્યોતિઓ તેનાથી પ્રકાશે છે. તેની પાસે આ ભૂતળની તેલની મસાલ હોઈ શકે? તેની હસ્તી જ ન ઘટે. આ તો સૂર્યને જોવા માટે દીવો ધરવા જેવી વાત છે. આ તો અક્કલનું દિવાળું કે કમ અક્કલની સીમા કહેવું શું? ભૂતળ પર કૃષ્ણ અવતાર સમયે પણ રાજ રીત પ્રમાણે રાતે મણિરત્નના દીવા રહેતા. મહાભારતના યુદ્ધમાં એક સમયે રાત્રે યુદ્ધ થયું હતું, ત્યારે પણ રત્નના દીવાની વાત આવે છે. વ્રજલીલામાં પણ ક્યાંય દીવાનું નામ આવતું નથી તેમ સંભવતું નથી. મુસલમાન રાજ્ય પછી રાજાઓની કચેરીઓમાં મસાલનો રિવાજ ચાલુ થયો દેખાય છે. દેવ પાસે પણ કદી મસાલ જેવી અશુદ્ધ વસ્તુ ન સંભવે. સ્થૂળ દીવો ભગવાનને બતાવી શકે? સૂર્ય પણ ન બતાવી શકે. ભગવાનનું ચિદાનંદ સ્વરૂપ તો અંતર ધ્યાનની સચોટતાથી ભક્તને અંતરમાં ભાસે છે. ભગવત સ્વરૂપને ચર્મચક્ષુ તો જોઈ શકતા જ નથી. જુઓ ગીતા અધ્યાય 11, તેમાં ઈશ્વરી સ્વરૂપ જોવા માટે ભગવાને અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા છે. મહેતાજીનો મહિમા કંઈ આવી ગુલબંકાવલી જેવી વાતોથી વધે છે? મનસ્વી લેખકોએ બનાવટી જૂઠ વાતો લખતા જરા અચકાવવું જોઈએ, નહીતર પ્રજામાં જૂઠ પાખંડ વધે છે. રાસ દર્શનથી નહીં પણ પરાભક્તિના પ્રેમ યોગથી જીવ પ્રેમ સ્વરૂપ પ્રભુમાં મળી જાય તે જ રાસ. ભક્ત ને ભગવાન બંને એક રૂપ થાય તે રાસ. અને મહેતાજીને ઉર્જિતા ભક્તિથી અંતે તે સ્થિતિ પ્રાપ્ત થઈ છે જે યોગીજનોને પણ દુર્લભ છે. આને ગીતા 6 અધ્યાયમાં 45મા શ્લોકમાં પરાગતિ કહી છે. સચોટ સત્ય પાલન વિના પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. માટે સજ્જનો સત વિચારે અને અસત જૂઠ પાખંડને દૂર કરવા જેમ બને તેમ ધગસ રાખે. બીજું, મહેતાજી માટે એક એવી દંતકથા છે કે તે પર્વત મહેતા સાથે રબારીના નેસમાં ઉતર્યા ત્યારે ખીરનું ભોજન ભગવાનને ધરેલ. તે મહેતાજીએ ખાધું ને પર્વત મહેતાએ ન ખાધું. આ વાત બની શકે તેવી છે, કેમ કે ત્યાગી વિરક્ત ભગવત પરાયણ જીવોને ખાસ જ્ઞાતિના બંધન હોતા નથી. પૂરેપૂરી શુદ્ધિ ને ભાવ હોય તો કોઈ પ્રસંગે ટાણા પ્રમાણે તે અપવાદ કરી જાણે છે. ભગવાન કે મહાપુરુષની સેવામાં અર્પણતા કરનારનો પ્રેમવાળો ભાવ ને પ્રેમની રીત જ મુખ્ય જોવાય છે. સંસારી નિમ ધર્મવાળાને આ બ્રહ્મભાવની રીત પાળવા જેટલી સ્થિતિ હોતી નથી, તેથી ન ખાધું હોય. પણ આ વાત મહેતાજીના સત્સંગી ભક્ત એવા પર્વત મહેતા વૈષ્ણવ માટે ન ઘટી શકે. ભક્તિભાવમાં કડક નિયમો ઢીલા કરવા પડે છે, પણ લોકોને તાજુબી ઉત્પન્ન કરવા કેવળ પ્રચારરૂપ બતાવવાને માટે વાતનું રૂપાંતર કરવામાં આવ્યું છે કે પર્વત મહેતા લોટો ભૂલી ગયા ને પાછો લેવા ગયા ત્યાં નેસ કે કાંઈ જોવામાં ન આવ્યું. આવી જાદુ જેવી માયા ભક્તિમાં હોતી નથી. ફક્ત જ્ઞાન સિદ્ધાંત જ પ્રધાન હોય છે. ત્રીજું, કહેવાય છે કે મહેતાજીએ આખર અવસ્થા માંગરોળમાં ગાળી
ને તેને ત્યાંના શેખ સાહેબે જીવાઈ બાંધી આપી. આ વાત તો દેખીતી રીતે ખોટી છે. મહેતાજીના કાળમાં તેની હસ્તી દરમિયાન કાંઈ જૂનાગઢમાં રાજ પલટો થયો ન હતો. માંડલિકની હાર પછી પણ માંડલિકના વંશજો ગાદી પર હતા. ફક્ત ગુજરાતના સુબાની તાબેદારી સ્વીકારી હતી એમ ઇતિહાસ બતાવે છે. બાબીનું રાજ્ય તો મોગલના કાળમાં થવાનું કહેવાય છે. તે વખતે એટલે કે મહેતાજી પછી ઘણા વર્ષે માંગરોળમાં શેખની હસ્તી હોઈ શકે તો તે મહેતાજીને જીવાઈ આપે તે વાત તદ્દન અસંભવિત દેખાય છે. ગૌરાંગ, રામકૃષ્ણ આદિ મહાપુરુષોના જીવન પરથી ખબર પડે કે ભગવત પ્રેમી જીવોની સેવાથી તેમનો નિર્વાહ ચાલ્યો જાય. ભક્ત કદી ભગવદ આશ્રય છોડી એકાદ રાજાના જીવાઈદાર તરીકે લૌકિક આશ્રય ન રહે. વળી ભક્ત કે જ્ઞાનીઓની છેવટ સ્થિતિ કેવી થાય છે તેની ઘણે ભાગે લોકોને ખબર જ પડતી નથી. કારણ કે તેઓ ઘણે ભાગે પોતાના વતનમાં રહેતા નથી અને અંતર્મુખ થઈ એકાંતમાં કોઈ ન ઓળખે એવી રીતે પોતાની જીવન યાત્રા પૂરી કરે છે. આથી તુકારામ, મહેતાજી, મીરા તેમજ બીજા જગ જાહેર ન હોય તેવા ભક્ત ને સંત મહાત્માની છેવટની સ્થિતિનો વાસ્તવિક પતો મળ્યો દેખાતો નથી. તેમનો દેહ પણ કુદરતી રીતે જ છૂટે છે. દેહ ભગવાનની મૂર્તિમાં સમાઈ ગયો, દેહના ફૂલ થઈ ગયા, દેહ અદ્રશ્ય થઈ ગયો, આવા કૌતુકો લોકો જોડી કાઢે છે તે તદ્દન ખોટા હોય છે. શ્રીમદ ભાગવતમાં વિદુરજી ધૃતરાષ્ટ્રને બોધ આપતા કહે છે કે ગત સ્વાર્થમિમં દેહમ વિવિક્તો મુક્ત બંધનાત અવિજ્ઞાત ગતિર્જહ્યાત સો વૈ ધીર ઉદાહૃત. જેને પોતાના દેહમાં કાંઈ સ્વાર્થ રહ્યો નથી અને બીજા સર્વ લૌકિક બંધનોથી છૂટા થયા છે તે પોતાના દેહને નકામા તરીકે અજાણ્યા સ્થળમાં એટલે અજ્ઞાત દશામાં છોડી દે તેને મહાન ધીર પુરુષ કહ્યા છે. આમ ક્યારે જન્મ થયો ને ક્યારે લય થયો તેની સાલ જાણવાની કે યાદ રાખવાની જરૂર નથી. કાળ પ્રવાહમાં વર્ષ ગણતરી નકામી છે. મૂળ જગ્યા પણ સદાકાળ તેની તે સ્થિતિમાં રહેતી નથી પણ સમય પ્રમાણે બદલતી જાય છે. મૂળ વૃંદાવન, દ્વારકા વગેરેના સ્થળ બદલાઈ ગયા છે તે હાલ નજરે દેખાય છે. પછીથી મનુષ્યો યાદદાસ્ત ઊભી કરે છે તે સાચી હોતી નથી. ચોથું, કેટલાક લોકો માને છે કે મહેતાજી મુચુકુંદ રાજાનો અવતાર હતા. આ વાતનું મૂળ શ્રીમદ ભાગવતના 10મ સ્કંધમાં છે. મુચુકુંદ રાજા જે ગુફામાં સૂતા તે મથુરાની આસપાસ હોવી જોઈએ. ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને પ્રગટ થઈ મુચુકુંદ રાજાને વરદાન માગવાનું કહ્યું ત્યારે મુચુકુંદ રાજાએ કહ્યું કે મને તમારા સિવાય કંઈ જોતું નથી. ત્યારે ભાગવતકારે ભગવાનના મુખથી કહ્યું કે રાજાના દેહથી શિકાર કર્યા છે માટે બ્રાહ્મણને ત્યાં અવતરી તેનું પ્રાયશ્ચિત કરી મને પામશો. આ પરથી લોકોએ જોડી કાઢ્યું કે નરસિંહ મહેતા રાજા મુચકુંદનો અવતાર હતા. તેથી જૂનાગઢમાં દામાકુંડ ઉપરની એક ગુફાને મુચકુંદ ગુફાનું નામ આપ્યું. શ્રીમદ ભાગવતમાં લખાયેલી આ વાતને કોઈ જાતનો આધાર નથી. રાજા મુચકુંદે તો દેવતાઓનું કાર્ય કરવા આખું જીવન સમર્પણ કરેલું. આમ ભગવદ અર્પણ થયેલા રાજાને કોઈ પણ પાપ રહે નહીં. દેવતાઓએ જ્યારે તેને વરદાન આપવાનું કહ્યું ત્યારે તેણે કોઈ પણ વરદાન લેવાની ઈચ્છા રાખી નહીં પણ કેવળ સુખેથી આરામ કરવા માટે નિદ્રા માગી. આ બતાવે છે કે મુચુકુંદ રાજાનું મન સર્વથી ઉપરામ પામેલું ને તદ્દન નિર્વાસનિક હતું. તેને ન રાજ્ય કે સ્ત્રી પુત્રાદિની પરવા કે ન સુખ સંપત્તિની પરવા હતી. આવા નિર્વાસનિક રાજાને શ્રી કૃષ્ણે પોતે સ્વયં દર્શન આપ્યું ને તેને હાથે મોટું કામ કરાવ્યું. ત્યારે ભગવાને તેની પરીક્ષા કરી જોઈ
પણ તેણે ભગવત ચરણની સેવા સિવાય બીજું કંઈ પણ ઈચ્છ્યું નહીં, ને તેમાં બીજી કોઈ પણ માયિક ઈચ્છાનો અંકુર પણ ઉદ્ભવ્યો નહીં. આવા સિદ્ધ પુરુષને કંઈ પાપ રહ્યું જ ન હોય. શ્રી કૃષ્ણ ભગવાન પણ કહે છે કે જે બધું તજી મારે શરણે પડે તેના હૃદયના સર્વ મેલો હું ધોઈ નાખું છું, જેથી તે મને પામે છે, અને જે મને પામે તે ફરી જન્મતા નથી. આવી નિરપેક્ષ નૈષ્કર્મ્યા સિદ્ધિને પામેલા તે કેવળ પ્રભુ પ્રાપ્તિ માટે બદ્રીખંડમાં પ્રભુની આજ્ઞાથી ચાલ્યા ગયા. તેને ફરી જન્મ બને જ નહીં. આ તો એક લેખકનું વેદ્યું નાળું કે બ્રાહ્મણ બે હોય તો જ મોક્ષ મળે. આથી આવું જોડી કાઢ્યું. તે ગીતા ને ભાગવતના જ્ઞાનની વિરુદ્ધ છે. નક્કી તે જાણ કૌંતેય, મારો ભક્ત પડે નરે. ગીતા અધ્યાય 9 શ્લોક 31. બધા નાતા તજી મારે, એકને શરણે પડ. છોડાવી સતને સર્વે, પાપોથી શોકમાં ધર. ગીતા અધ્યાય 18 શ્લોક 66. ચરણો ભજે સર્વતજી પ્રભુના, અનન્ય ભાવે પ્રિયદાસ તેના. ભલે થયેલા કદી દોષ હોય, હૃદય વસેલા હરિ ધોઈ દે છે. ભાગવત એકાદશ સ્કંદ અધ્યાય 5 શ્લોક 42. આમાં ક્યાંય બ્રાહ્મણ હોય તો જ મુક્તિ પામે એમ છે. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહ રામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.